પ્રશ્ન નંબર 16 બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? ઉદાહરણ અથવા આપણી ગુજરાત બોર્ડની ચોપડી હતી પહેલા એમાં એ રીતે પ્રશ્ન પૂછાતો હતો કે બેઝ કેવી રીતે બને છે સમજાવો. તો ત્યારે પહેલો પ્રશ્ન પૂછેલો આપણો છે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? તો એની વ્યાખ્યા થશે કે જે ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરી શકે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે? તો કે બેઝ બનાવતો. તો તેને શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ કહેવાય. બેઝિક ઓક્સાઇડ, બેઝિક એટલે બેઝ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? બેઝ. તો બેઝ કેવી રીતે બને? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવતો હોય? બેઝ બનાવતો હોય તો તેને શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ. ઓકે, પછી આગળનો પ્રશ્ન પૂછેલો છે કયો કે ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? ઓકે, તો કે ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? તો કે બેઝિક, કારણ કે ધાતુ એ પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝ બનાવે. ઓકે, કેમ એવું? કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કે બેઝ બનાવે છે. બે પ્રશ્ન ક્લિયર થઈ ગયા. તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાશે? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? બેઝ બનાવતો હોય તો તેને શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ. ધાત્વિય ઓક્સાઇડ એ કેવો ઓક્સાઇડ છે? તો કે બેઝિક ઓક્સાઇડ છે. કેમ? કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝ બનાવે છે. ઓકે, ધાત્વિય ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય? એક માર્ક્સનો એમસીક્યુ પૂછાય. તો ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. કેવા હોય છે? બેઝિક. ઓકે, હવે આગળ કીધું છે ઉદાહરણ આપો. ચાલો ઉદાહરણ આપીએ આપણે. શું કીધું છે? ધાત્વિય ઓક્સાઇડ. ધાત્વિય એટલે બીજા શબ્દમાં લખવો હોય તો ધાતુના ઓક્સાઇડ. ચાલો ઓક્સાઇડ હોય તો ધાતુની પાછળ શું ઉમેરાશે? તો કે O ઉમેરાશે. ચાલો તો આપણે કોઈ પણ લઈએ Mg. તો Mg ની પાછળ શું લખવું પડે? O એટલે MgO ની પાણી સાથે પ્રક્રિયા કરો. પાણી એટલે H2O. ત્યારે શું બનાવે છે? બેઝ બનાવે છે. ધ્યાન રાખજો, બેઝ બનાવતો હોય જો અહીંયા લખી આપું છું બેઝ બનાવતો હોય ત્યારે ધાતુની પાછળ OH લાગે અથવા OH2 લાગે. ચાલો તો Mg હોય તો શું લાગશે? તો કે OH2. તો સૂત્ર શું બનશે? Mg કૌંસમાં OH2. ક્લિયર? ચાલો એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. સોડિયમ તો Na2O ની પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H2O. ત્યારે શું બનાવશે? તો Na સોડિયમ છે તો એની પાછળ શું લાગે? તો કે OH જ લાગે. તો OH પણ સંતુલિત કરો. જો અહીંયા H કેટલા છે? 2 છે. અહીંયા O કેટલા છે? 2 છે. Na પણ કેટલા છે? 2 છે. તો આ બધાની આગળ શું લાગી જશે? 2. ઓકે, તો આવો ને આવો પ્રશ્ન આ બેઝિક ઓક્સાઇડ હતો. તો હવેનો પ્રશ્ન આવશે એસિડિક ઓક્સાઇડ, જે પછીના સવાલમાં આપણે જોઈએ. ચાલો એવો ને એવો જ પ્રશ્ન એસિડિક ઓક્સાઇડ. ફરી પાછો આઈએમપી પ્રશ્ન અને 2 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? એસિડિક એટલે કે આપણે યાદ રાખ્યું આપણો બેઝિક હતું તો બેઝ. તો એસિડિક એટલે એસિડ. અધાત્વિય ઓક્સાઇડ એ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? ઉદાહરણ આપી સમજાવો. અથવા તમને આ પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય, એસિડ કેવી રીતે બને છે સમજાવો. તો ઓકે, ચાલો ધ્યાન આપીએ. એવો જ પ્રશ્ન. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? એસિડ બનાવતો હોય તો તેને કયો એસિડ કહીશું? ઓક્સાઇડ કહીશું. તો કે એસિડિક ઓક્સાઇડ. થઈ ગઈ વ્યાખ્યા. પેલું શું હતું? જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતો હોય તો એને બેઝિક ઓક્સાઇડ. એસિડ બનાવતો હોય તો એસિડિક ઓક્સાઇડ. ઓકે,
તે અધાત્વીય ઓક્સાઇડ પેલામાં બેઝમાં કયો આવે ધાત્વીય એસિડમાં કેવો આવે અધાત્વીય ઓક્સાઇડ એ કેવો ઓક્સાઇડ છે તો કે એસિડ કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે એસિડ બનાવે છે ઓકે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય તો કે એસિડ એટલે યાદ રાખવાનું ધાત્વીય હોય તો બેઝિક અધાત્વીય ઓક્સાઇડ હોય તો એસિડ ઓકે આપણને ધાત્વીય ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડના નામ ખબર હતા પણ અધાતુમાં બહુ ઓછા છે તો અધાત્વીય ઓક્સાઇડ કયા પ્રકારના છે તો કે SO2 છે Cl2O7 છે CO2 છે Na2O5 છે ચલો આપણે એના ઉદાહરણ જોઈએ આ બધું જોઈએ આપણે ઉદાહરણ બહુ બધા નથી લેવા આપણે બે લઈએ SO2 અને CO2 વાળું લઈએ તમને તરત યાદ રહે SO2 સલ્ફર ડાયોક્સાઇડ ચાલો શું કીધું છે ઓક્સાઇડની પાણી એટલે H2O સાથે પ્રક્રિયા કરતા શું બને છે શું બને સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે એ લખેલું છે આપણે શું બને છે એસિડ બને છે શું બને જો એ લખું એટલે કેમ લખું એનું કારણ તમને એસિડ બને યાદ રાખવાનું એસિડ હોય તો હંમેશા એની શરૂઆત H થી થાય તો અહીં H કેટલા છે બે તો H2 SO બે O છે અને એક છે એટલે 3 એટલે SO3 એટલે H2SO3 ઓકે ક્લિયર થઈ ગયું ચાલો એવી રીતે આપણે CO2 લઈએ તો CO2 વત્તા પાણી શું થયું અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા શું બનશે તો કે એસિડ બનશે હવે એસિડ હોય તે H થી શરૂઆત થાય એટલે H2C તો એક જ છે તો કોઈ વાંધો નથી O બે ને 1 3 તો CO3 તો આ પણ શરૂઆત H થી થઈ તો શું કહેવાશે એટલે એસિડ ઓકે આગળ વધીએ આપણે